વર્ષમાં રાજ્ય સરકારના માથે 87,904 કરોડનું દેવું. વિધાનસભામાં અંદાજપત્રની ચર્ચા દરમિયાન ધારાસભ્ય શૈલેષ પરમારનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમાં દરેક વ્યક્તિના માથે 65,597નું દેવું છે. સરકારે વિકાસલક્ષી ખર્ચ ઘટાડ્યો અને બિન વિકાસલક્ષી ખર્ચ વધાર્યો છે. કૃષિ ઉત્પાદનમાં 3% જેટલો ઘટાડો નોંધાયો. મહેસૂલી આવકમાં પણ 2% જેટલો ઘટાડો નોંધાયો છે. સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાયા છે. મેહુલ, વિધાનસભામાં અંદાજપત્રની ચર્ચા દરમિયાન ધારાસભ્ય શૈલેષ પરમારે નિવેદન આપ્યું છે, શું વિગતો? પ્રકૃતિ વાત કરવામાં આવે તો વિધાનસભાની અંદર જે અંદાજપત્ર સંબંધિત ચર્ચા થઈ રહી છે તેની અંદર મહત્વપૂર્ણ ચર્ચાઓ જે છે તે કરવામાં આવી રહી છે. વિપક્ષના જે દંડક જે કહી શકાય નેતા જે છે શૈલેષ પરમાર તેમને સંદર્ભે પોતાના જે વિચારો રજૂ કર્યા હતા અને છેલ્લા 3 વર્ષમાં રાજ્ય સરકારે 85,904 કરોડનું દેવું જે છે તે કર્યું હોવાનો તેમને ઉલ્લેખ કર્યો હતો. દરેક વ્યક્તિ જે છે તે 65,597ના દેવા સાથે જન્મે છે. નવા અંદાજ મુજબ સરકાર જે છે પ્રતિદિન પ્રતિ વ્યક્તિ ₹75નું દેવું જે છે તે કરી રહી છે તેવું તેમનું કહેવું છે. સરકાર રોજનું 212 કરોડ રૂપિયાનું દેવું કરી રહી છે. સરકારે વિકાસલક્ષી ખર્ચ જે છે તે ઘટાડ્યો છે અને વિકાસલક્ષી ખર્ચમાં વધારો કર્યો છે. કૃષિ ઉત્પાદનમાં 3% જેટલો ઘટાડો જે છે તે પણ નોંધાયો છે અને મહેસૂલી આવકમાં પણ 2% જેટલો ઘટાડો નોંધાયો છે તેવું જે નેતા કોંગ્રેસના શૈલેષ પરમારનું કહેવું છે. અંદાજપત્રની જે ચર્ચા છે તે દરમિયાન સરકારની જે કેટલીક નિષ્ફળતાઓ છે તેના સંદર્ભમાં તેમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા. બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર.